નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં એક બાજુ ઠંડી અહંકાર મચાવી રહી છે, તો સાથે સાથે બીજી તરફ વધુ એક સંકટ માથે મંડળાઈ રહ્યું છે। જી હા, હાલમાં એક ચક્રવાત તોફાન આવવાની સંભાવના છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં ઠંડીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે। જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીતલહેરનું એલર્ટ છે। આ દરમિયાન ચક્રવાત વાવાઝોડું પણ વારંવાર ત્રાટકી રહ્યું છે। જી હા મિત્રો, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ફરી એકવાર ચક્રવાત તોફાન પાછું ફર્યું છે। ભારતીય હવામાન વિભાગ IMDએ આ અંગે એલર્ટ જારી કર્યું છે। આગામી 24 કલાકમાં તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ શ્રીલંકા, તમિલનાડુ દરિયાકાંઠાના તરફ આગળ વધીને તેવી શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે। આ સમયગાળા દરમિયાન જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। IMD અનુસાર 12, 13, 16 અને 17 ડિસેમ્બર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।